જય હિન્દ મિત્રો। તો આજે તમે આ કાગળ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આજે આપણે શેના વિશે વાત કરવાની છે। આજે પીએસઆઈ નો છેલ્લો દિવસ હતો અને મારું પણ આજે છેલ્લા દિવસે પીએસઆઈ નું રનિંગ હતું હિંમતનગર ખાતે અને આજે રનિંગ ફાઇનલી પૂર્ણ થઈ ગયું મારું પણ અને ફાઇનલી જે શારીરિક કસોટીના પીઈટી અને પીએસટી ના બંને સિક્કા લાગી ગયા છે। આ તમે જોઈ શકો છો। આ એક ખૂબ મોટી સફળતા નથી અથવા ખૂબ મોટું કામ નથી કરી લીધું મેં, પરંતુ ઘણા બધા એવા મિત્રો હોય છે કે એમના માટે આ ખૂબ જ મોટું લાગતું હોય છે અથવા પહેલી વાર હોય છે એમને ખૂબ જ અઘરું લાગતું હોય છે। એવું નથી કે મને અઘરું નથી લાગ્યું એટલે મને સમસ્યા નહીં આવી, મને તકલીફ નહીં પડી, મારે સાવ સરળતાથી પતી ગયું છે એવું નથી। આ મેં સતત ત્રીજી વખત પોલીસનું ગ્રાઉન્ડ પાસ કર્યું છે, પરંતુ આ વખતે મારો ખૂબ જ અનુભવ એક સમસ્યા વાળો રહ્યો, કેમ કે આ વખતે જે રનિંગની હું પ્રેક્ટિસ કરતો હતો તો શરૂઆતથી જ મારી સમસ્યા ચાલુ થઈ ગઈ હતી અને આ વખતે હું પોતે પણ નેગેટિવ વિચારોમાં ક્યારેક આવી જતો હતો। ઘણી વખત આમાં ખોટા વિચારો આવતા હતા કે શું આ વખતે મારું પણ ના થઈ શકે અથવા સમસ્યા જ એવી હતી કે આ સમસ્યા જો રહેશે છેલ્લે સુધી તો મારું નહીં થાય અથવા શું થશે અથવા મારું પૂરું થશે કે નહીં થાય। તો એ સમસ્યા વિશે અને આખી 2 મહિનાની જે પ્રેક્ટિસ દરમિયાન જે આખી પ્રોસેસ રહી મેં તૈયારીની એ શોર્ટમાં તમને હું કહી દઈશ કે લગભગ 2 થી 2.5 મહિના જેવી પ્રેક્ટિસ મેં કરી હતી। શરૂઆતમાં જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરી હતી તો ત્યારે લગભગ 12 જે 13 રાઉન્ડ હોય છે એટલા પૂરા કરવામાં જ 1 અઠવાડિયું જેવો સમય લાગ્યો। 10 દિવસનો સમય લાગ્યો અને એક વખત મેં પહેલી વખત 13 રાઉન્ડ પૂરા કર્યા અને સમય માપ્યો તો ત્યારે મારે 28 મિનિટ કરતા પણ વધુ સમય થઈ ગયો હતો। એના પછી સતત પ્રેક્ટિસ ચાલુ રાખી અને પછી એની સાથે સાથે દોડાતું નહોતું અને થાકી જવાતું હતું। આટલી 2 વખત રનિંગ પાસ કરેલી હતી છતાં પણ ખૂબ જ તકલીફ પડતી હતી પહેલા, પરંતુ છતાં ચાલુ રાખ્યું અને એની સાથે સાથે બીજી સમસ્યા ઉદ્ભવી, એ સિન પેનની સમસ્યા। મોટાભાગના ઘણા બધા મિત્રોને એવી સિન પેનની સમસ્યા થતી હોય છે। એનું મુખ્ય કારણ ઘણા બધા મિત્રો પાસેથી મેં જાણ્યું તો એ હોય છે કે આપણે દોડવામાં સ્ટેપ બરાબર લેતા નથી અથવા બૂટ એવા ખરાબ પહેરતા હોય છે અથવા ગ્રાઉન્ડ એવું હોય છે અથવા તમે રોડ ઉપર ખાસ કરીને રનિંગ કરો છો અને જે તમે પગ મૂકો છો નીચે જમીન ઉપર તો પછાડીને મૂકતા હશો એટલે એ તમને દોડવાની અમુક રીત બરાબર ના હોય એમના કારણે આ સિન પેનની મોટાભાગે સમસ્યા થતી હોય છે। અને ખાસ કરીને બીજી સમસ્યા એમાં કદાચ કેલ્શિયમની ઉણપ આપણામાં હોય તો એના કારણે પણ થતું હોય છે એવું મેં ઘણા બધા મિત્રો પાસેથી સારા એવા જે ફિઝિકલમાં એક્સપર્ટ છે એમને પાસેથી મેં જાણ્યું છે। પરંતુ એના માટે હવે કંઈક આપણા સિન પેન ચાલુ થઈ ગયું તો હવે ઉપાય કરવો શું? આપણી પાસે ઓછો સમય છે તો મારે એવું જ હતું કે ઓછો સમય હતો પરંતુ આ જે સિન પેનનો પ્રોબ્લેમ સતત ચાલતો હતો અને એમાં એવું થાય કે સિન પેનમાં જ્યારે શરૂઆત કરી આપણે રનિંગની તો 4-5 રાઉન્ડ સુધી થોડું વધારે દુખે અને પછી જો શરીર ગરમ થઈ જાય, તમારું બોડી ગરમ થઈ જાય અને તમારા પગ પણ ગરમ થઈ જાય તો સિન પેનની સમસ્યા ત્યારે ઓછી થઈ જતી હોય છે, પણ પછી શરૂઆતમાં જે સ્ટેપ લેવાના હોય છે કે જે સ્પીડ પકડવાની હોય છે એ શરૂઆતમાં જ નથી પકડાતી એટલે આપણને ખાસ સમસ્યા આવતી હોય છે। તો એ ચાલુ હતું પરંતુ 1-2 મિત્રના આપણે સલાહથી એના માટે 1-2 ઉપાય શોધી લીધા, તમને હું બતાવું। એક આ ડિફ્રેશ નામની જે સ્પ્રે છે એ મેં લીધી હતી અને આજે એક ફ્લાઇંગ ટાઈગર નામનું જે બામ આવે છે એ લીધું હતું। તો આ બંને વસ્તુ હું ખાસ કરીને આ જે બામ છે એ સાંજે લગાવી અને પગમાં બરાબર માલિશ કરી અને પછી સાંજે ઊંઘી જવાનું અને સવારમાં જ્યારે આપણે દોડવા જઈએ છીએ ત્યારે આ ડિફ્રેશ જે નામની જે સ્પ્રે છે એ સ્પ્રે હું લગાવી અને પછી દોડવા જતો, કારણ કે આપણે જે પ્રેક્ટિસ કરવી છે પરંતુ આપણો પગ દુખાવો થાય છે તો આપણે પ્રેક્ટિસ જ ના કરી શકીએ અને પ્રેક્ટિસ ના કરી શકીએ તો પછી આપણે ફાઇનલના દિવસે પણ કઈ રીતે દોડી શકીએ। એટલે આપણા જોડે હવે ઉપાય આપણે દુખે છે તો હવે અચાનક તો ડાયરેક્ટ મટી જવાનું નથી, એના માટે આપણે એક્સરસાઇઝ માં સુધારો કરવો પડે। સવારે પહેલા રનિંગ કરી એના પહેલા આપણે એક્સરસાઇઝ કરવી પડે, પછી રનિંગ કર્યા પછી આપણે એક્સરસાઇઝ કરવી પડે, સ્ટ્રેચિંગ કરવું પડે, એ બધું કરવું પડતું હોય છે, પરંતુ એનાથી ડાયરેક્ટ સારું થઈ જતું નથી અથવા થોડોક સમય લાગે। તો એના માટે મારા જોડે એનો મેં ટ્રાય કર્યો છતાં પણ નહોતું મળતું એટલે આ બંને વસ્તુને મેં ઉપયોગ કર્યો હતો 2-3 મિત્રોની સલાહથી અને એનાથી મને ઘણું બધું રિઝલ્ટ પણ મળ્યું હતું અને એ લગાવી અને જતો એટલે શરૂઆતમાં ત્યારે એટલું બધું દુખાવો નહોતો રહેતો અને પ્રેક્ટિસ એ રીતે સતત ચાલુ રાખી। અને બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખી કે દરરોજ હું દોડવા નહોતો જતો,
જ્યારે વધારે દુખાવો થતો એટલે એક દિવસ ગેપ પાડી દેતો અને એક દિવસ દોડવા જતો. અને બીજી વસ્તુ કે દરરોજ લોંગ રનિંગ નતો કરતો, એક દિવસ ઓછું રનિંગ કરવાનું, એટલે કે 5 થી 7 8 રાઉન્ડ મારવાના અને બીજા દિવસે તમારે 10 12 13 રાઉન્ડ મારવાના. અને દર અઠવાડિયે 2-3 વખત તમારે સમય માપવાની જરૂર નથી. દર અઠવાડિયે તમે એકાદ 2 વખત સમય વધારે માપો તો એ તમારા માટે બેટર છે, બરાબર. બીજી વસ્તુ કે આના માટે બીજી એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે તમારું એક માઇન્ડસેટ છે એ તમારે નેગેટિવ ક્યારે ના થવું જોઈએ. ગમે એટલી મોટી સમસ્યા આવે તો દરેક સમસ્યાનું સમાધાન હોય છે, પરંતુ એ સમસ્યા પાછળ આપણે સમાધાન શોધવાનું હોય છે. સમસ્યાથી દૂર નથી ભાગવાનું. સતત તમને નેગેટિવ વિચારો પણ આવ્યા કરશે. જ્યારે પણ તમે આવું કરશો, સમસ્યા આવશે તો તમારા મનમાં બીજા અલગ નેગેટિવ વિચારો આવશે. શું આ વખતે આટલી મારું તકલીફ થાય છે, મને આટલી બધી સમસ્યા હશે, આ વખતે નહીં થાય મારાથી, અથવા થોડું દુખાવો થાય તો આપણે વધારે એમ લાગે છે હજી વધારે દુખશે, શું થશે, એવા બધા વિચારો આપણને આવવાના છે. પરંતુ એનાથી દૂર રહેવાનું છે, આપણે પોઝિટિવ રહેવાનું. જ્યાં સુધી છેલ્લો દિવસ ના હોય ત્યાં સુધી હંમેશા તમારે પોઝિટિવ રહેવાનું. તો બીજી વાત ખાસ તમને કહી દઉં કે જ્યારે મારું 28 ઉપર થઈ જતું હતું અને પછી લાસ્ટમાં જ્યારે રનિંગ હતું એના અઠવાડિયા પહેલા મેં લગભગ એકાદ કે 2 વખત 25 ની અંદર ખૂબ જ એટલી બધી મહેનત કરી તો નેટ 25 આસપાસમાં પૂર્ણ થતું હતું. એકાદ વખત 25 ની અંદર પણ પૂરું થયું હતું, પણ અંત સુધીમાં 25 ની અંત સુધીમાં એટલે કે 24 ના અંત સુધીમાં પૂરું થયું હતું. એટલે એક વખત તમારે 25 ની અંદર આજુબાજુ આવી જાય, 25 25.5 આવે, 26 ની અંદર આવી જાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે મારું 25 આસપાસ આવતું હતું અને ફાઇનલ જ્યારે ગ્રાઉન્ડ હતું મારું અને ત્યારે 24 અને 13 સેકન્ડમાં મારું પૂર્ણ થઈ ગયું હતું. એમાં પણ એવું નહોતું કે ખૂબ ફાસ્ટ દોડ્યો હતો, સ્લો પણ નહોતો દોડ્યો, પરંતુ એક શરૂઆતમાં એક લીધમ પકડી રાખે, એ જ લીધમથી બધા રાઉન્ડ મેં માર્યા હતા, 13 રાઉન્ડ. તો એ 13 રાઉન્ડ મારે સ્પ્રિન્ટ મારવાની પણ ક્યાંય જરૂર નહીં પડી. છેલ્લા લગભગ 150-100 મીટર હશે ત્યાં મેં થોડી સ્પ્રિન્ટ મારી હતી, છતાં પણ મારું 24 ને 13 સેકન્ડમાં પૂરું થયું હતું. કોઈ દિવસ મારું પ્રેક્ટિસમાં આટલો સમય નહોતો આવ્યો. 24 નો પણ સમય મારો પ્રેક્ટિસમાં ક્યારે નહોતો આવ્યો, છતાં 24 ને 13 માં સરળતાથી પૂર્ણ થઈ ગયું હતું. કારણ કે ત્યાં ગ્રાઉન્ડમાં તમે જાઓ છો તો ગ્રાઉન્ડ ખૂબ જ સરસ રીતે બનાવેલા છે અને ત્યાં એક માહોલ કંઈક અલગ હોય છે. ત્યારે આપણને છેલ્લો દિવસ આપણો હોય છે દોડવાનો, ત્યારે આપણે દોડી જ લેવાનું હોય છે. ફક્ત આપણે બીજા કઈ વિચારો કરવાના જ નથી આવતા કે દુખાવો થાય છે. દુખાવો બધાને થવાનો, મને પણ થતો હતો, પરંતુ ફાઇનલ આપણે વિચારી જ લીધું હતું કે મારે દોડીને પાસ કરીને જ જવાનું છે, કારણ કે મારે ઘણા બધાને જવાબ આપવાના છે. એ મુખ્ય વસ્તુ હતી. એટલે દોડી તો લેવાનું જોઈએ. એટલે માઇન્ડસેટ તમારો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે તમારો માઇન્ડસેટ પોઝિટિવ તમે રાખશો તો તમારી 1 થી 2 મિનિટ તો ત્યાં આરામથી ઘટી જશે. એવા ઘણા બધા મિત્રો છે કે જેમનું 25 ની અંદર ક્યારે પૂર્ણ નહીં થયું, પ્રેક્ટિસ દરમિયાન 26, 26.5, કોકને 27 થતા એવા લોકો પણ 25 ની અંદર પૂર્ણ કરીને આવ્યા છે. તો આ એક માનસિક ગેમ પણ છે, બરાબર. ને આ જે સિન પેઇન નો પ્રોબ્લેમ છે એનાથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ મોટા ભાગના લોકોને થતો હોય છે, પરંતુ એનાથી તમે એવું નથી કે પ્રેક્ટિસ ના કરી શકો અને તમે પાસ ના કરી શકો. તમે આરામથી કરી શકો. બસ તમારી માનસિક જે મનોબળ છે એ મજબૂત હોવું જોઈએ અને પ્રેક્ટિસ દરમિયાન થવા માટે ખાસ ધ્યાન રાખવાનું. જો આ બધી સમસ્યાઓ તમને થતી હોય, ખાસ કરીને સિન પેઇન થતું હોય, તમને શું કહેવાય કે થાક વધારે લાગતો હોય, તો એક વસ્તુ બીજી ખાસ યાદ રાખજો કે તમારે આ જે ડાયટ છે, ડાયટ સરસ સારું એવું ડાયટ તમારે ફોલો કરવાનું હશે. ડાયટથી ખૂબ જ ફાયદો થશે તમને. મેં પોતે ફોલો કર્યું છે 2 મહિના સતત ખૂબ સારું ડાયટ લીધું. ખાસ કરીને સવારમાં ચણા અને મગ એ કાચા તમારે સાંજે મૂકી દેવાના પાણીની અંદર અને પછી સવારે બાફવાના નહીં, એમને એમ કોરા ખાઈ લેવાના. અને બીજી વસ્તુ કેળા અને દૂધ, તમારે બીજા દિવસે તમે કેળા અને દૂધ એ તમારે સતત ચાલુ રાખવાનું. અને ત્રીજી વસ્તુ કે ખાસ કરીને તમારે ફાસ્ટ ફૂડ નથી ખાવાનું, એટલે જંક ફૂડ તમારે બહારનું બિલકુલ છોડી દેવાનું છે. તો તમને 100% ગેરંટી આપું છું કે તમને ફાયદો થશે એનાથી. અને જો આ ડાયટ ફોલો કરશો અને પ્રેક્ટિસ તમે વ્યવસ્થિત કરશો પ્રોપર તમારા આયોજન પ્રમાણે, તમારે જે સમય તમારો કેટલો આવશે એના પ્રમાણે તમે આયોજન કરી અને કરશો તો તમે આરામથી કરી શકશો, બરાબર. એટલું પણ સરળ નથી, પણ થઈ જશે. એ પોસિબલ છે. ઘણા બધાને ખૂબ જ સમય વધી જતો હતો, એવા લોકોએ પૂરું પણ કર્યું છે. અને અમુક લોકોનું એવું પણ થયું છે કે 24 મિનિટની અંદર અથવા કે 25 મિનિટની અંદર પૂરું કરતા હોય અને ગ્રાઉન્ડની અંદર જ્યારે ગયા છે અને તો પણ છતાં ફેલ થઈને આવ્યા છે. એવા પણ મારા જે મિત્રો છે, એવા મિત્રોએ મને ફોન કરીને કીધું અથવા મેસેજ કરેલા. એમના
પાછળ 2-3 કારણો ખાસ કરીને જવાબદાર છે, એ તમને હું કહીશ. ગ્રાઉન્ડની જે પ્રોસેસ હોય એ આપણે ખૂબ જ સારી રીતે સમજવાની હોય છે અને ત્યાં સ્ટ્રેટેજી પ્રમાણે આપણે દોડવાનું હોય છે. આડેધડ ઠોકામ ઠોક નથી કરવાનું. આપણે જો સારો ટાઈમિંગ નથી આવતો તો આપણે પ્રોપર સ્ટ્રેટેજી ત્યાં વાપરવાની. ખાસ કરીને ખૂબ જ અગત્યની જો બાબત હોય તો એ ઘણા બધા મિત્રોએ પણ કીધું છે અને મારો પોતાનો પણ જે અનુભવ રહ્યો છે, 3 વખત તમે જે પાસ કરી છે એના ઉપરથી. ગઈ વખતે મેં ભૂલ કરી હતી કે સમય નહોતો જોયો એટલે મને આખી રનિંગ પૂર્ણ થઈ, પરંતુ મને ખબર જ ન હતી કે મારું ખરેખર પૂરું થયું છે કે નથી થયું. આપણે પછી રિઝલ્ટની ખાલી રાહ જોતા હોઈએ છીએ, પરંતુ આપણે એવું ના હોવું જોઈએ. જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ગ્રાઉન્ડની અંદર, આપણને ઊભા રાખે છે, ત્યારે તમે જ્યારે પાટા ઉપર પગ મૂકો છો ત્યારે ખાસ તમારે ટાઈમિંગ જોઈ લેવાનો. તમારો ટાઈમિંગ કેટલા વાગે ચાલુ થાય છે તો તમારે એના પરથી તમને ખબર પડશે કે મારે છેલ્લો રાઉન્ડ આપણે પૂરો કરીએ, 13 રાઉન્ડ અથવા 12 રાઉન્ડ પૂરા કરીએ તો મારે કેટલા મિનિટ સુધીમાં પૂર્ણ કરવાના છે. એના ઉપરથી તમને જો તમારે છેલ્લા 2-3 રાઉન્ડ બાકી હશે તો તમને ખબર પડી જશે કે હવે મારે કેટલી સ્પીડ વધારવી, કેટલી સ્પીડ મારવી. અને એના પરથી તમે જો તમારી જોડે સમય તમને ખબર હશે, તમારી જોડે 1.5 મિનિટ બાકી હશે, તમારો 1 રાઉન્ડ બાકી હશે, તમારે નહીં થતું હોય તો પણ તમારાથી થઈ જશે, પરંતુ તમને ખબર ના હોય કે મારે 1.5 મિનિટ બાકી છે અને તમે પછી ખાલી એમને પોતાની રિધમથી દોડ્યા રાખશો તો પછી તમે કદાચ ફેલ પણ થઈ શકો 1-2 સેકન્ડથી. ખાસ કરીને 1 થી 10 5 સેકન્ડની અંદર જે મિત્રો ફેલ થતા હોય છે એમનો મુખ્ય આ કારણ રહેતું હોય છે કે એ લોકો સમય જોતા નથી હોતા અથવા ભૂલી જતા હોય છે, બરાબર. અને બીજી વસ્તુ ગ્રાઉન્ડમાં તમારે ધ્યાન રાખવાની કે જ્યારે રબર બેન્ડ તમને આપે છે તો રબર બેન્ડ તમે 13 રાઉન્ડ હોય તો તમે 10 આંગળીમાં 10 રબર બેન્ડ રાખી શકો. એનાથી શું થશે કે તમે ડબલ રાખશો તો તમે એની અંદર સમસ્યા આવવાની સંભાવના છે, ભૂલી જવાની સંભાવના છે. 10 રબર બેન્ડ રાખશો તો તમે 10 રાઉન્ડ દોડશો, 10 રાઉન્ડ તમારા પૂર્ણ થઈ ગયા છે, પરંતુ છેલ્લે ખાલી 3 જ રાઉન્ડ હશે, બરાબર. તો 3 રાઉન્ડ તો તમારે સ્પીડમાં જ દોડવાના છે અને 3 રાઉન્ડ સિમ્પલ રીતે યાદ રહી જાય. અને છેલ્લે તમે સ્પીડ વધારશો એટલે તમે રબર બેન્ડ કાઢવામાં તમારું ધ્યાન કદાચ ના જાય તો તમારે 3 રાઉન્ડ પછી છેલ્લે જાતે ગણી લેવાના. મેં એવું જ કર્યું હતું. મારા 13 રાઉન્ડ હતા તો 10 રબર બેન્ડ મેં રાખ્યા અને 3 મેં જાતે મનમાં ગણી અને છેલ્લે મારી લીધા. અને 12 હોય તો તમારે 10 રાખી શકો એટલે એમાં ભૂલ ના થાય. અને પણ તમને એવું લાગતું હોય તો બધા તમે ડબલ રાખી શકો, 10 આંગળીમાં રાખી શકો અને 3 બીજા એક્સ્ટ્રા કોઈ પણ આંગળીમાં તમને જે સપોર્ટિવ લાગે એમાં રાખી શકો, બરાબર. આ ખૂબ જ અગત્યની બાબત છે. અને ઘણા બધા એવું કહેતા હોય છે કે સારું ત્યાં આવું ગ્રાઉન્ડ છે, ત્યાં આવું ગ્રાઉન્ડ છે, હિંમતનગરમાં આવું છે, મહેસાણામાં આવું છે. એવું બિલકુલ હોતું નથી. ગઈ વખતે મહેસાણામાં ખૂબ ઓછા મિત્રો પાસ થતા હતા, એ જ ગ્રાઉન્ડ હતું અને એ જ ગ્રાઉન્ડમાં આ વખતે જે મિત્રો ખૂબ જ વધારે પ્રમાણમાં પાસ થાય છે. એટલે એવો કોઈ મતલબ નથી. જો શારીરિક રીતે તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરી હશે, પ્રેક્ટિસ કરી હશે તો તમારા માટે કોઈ પણ ગ્રાઉન્ડ હશે, ગ્રાઉન્ડમાં તમને 100% તમારો સમય ઘટશે એ નક્કી છે, પરંતુ તમારી પોતાની જે સ્ટ્રેટેજી છે તે ખાસ તમારે યાદ રાખવાની, બરાબર. ગઈ વખતે હિંમતનગરમાં ખૂબ બધા પાસ થતા હતા અને આ વખતે ઓછા થાય છે. હિંમતનગરનું ગ્રાઉન્ડ એક જ છે, એ જ ગ્રાઉન્ડમાં હું 2 વખત દોડીને આવ્યો છું. પહેલું મારું જે ગ્રાઉન્ડ હતું એ 21 મિનિટમાં મેં પૂરું કર્યું હતું ત્યાં, અને આ વખતે મેં 24 ઉપર, પરંતુ આ વખતે માર્ક નતા. એ વખતે આપણા એ ભરતીમાં માર્ક હતા એટલે આપણે એ રીતે પ્રેક્ટિસ પણ કરેલી હતી. તો એ જ ગ્રાઉન્ડમાં હું બીજી વખત આજે દોડ્યો તો મને એવું કંઈ પણ લાગ્યું નહીં. ઘણા બધા મિત્રો એવું કહેતા હતા કે હિંમતનગરનું ગ્રાઉન્ડ ખૂબ અઘરું છે કે એવું છે, ત્યાં સમય આપણે વધી જાય છે. એવું બિલકુલ નથી. મને ખૂબ જ મજા આવી ગ્રાઉન્ડમાં, કારણ કે એવું ગ્રાઉન્ડ કોઈ દિવસ એવા ગ્રાઉન્ડમાં આપણે દોડ્યા નથી અને અચાનક એવું સારું ગ્રાઉન્ડ મળી જાય તો દોડવાની ખૂબ જ મજા આવે. અને હિંમતનગરના ગ્રાઉન્ડમાં એક વિશેષતા બીજી રહી કે જ્યાં તમે પાટા ઉપર તમે જ્યારે તમારું ટાઈમિંગ મપાય એના પહેલા તમે રાઉન્ડ મારીને આવો 50 મીટરના અંતરમાં, ત્યાં થોડુંક ઢાળવાળું છે ગ્રાઉન્ડ, તો તમને ત્યાં આપોઆપ તમારી સ્પીડ વધી જશે. એટલે તમારા જે પગ છે, એક જે સ્ટેપ છે એ વધી જશે આપોઆપ, એટલે તમારી સ્પીડમાં ત્યારે વધારો થશે. એટલે 100 મીટરની સ્પીડમાં તમારો અચાનક આપોઆપ જ થોડો વધારો થઈ જશે. એ મારો આજે અનુભવ રહ્યો છે ગ્રાઉન્ડમાં, બરાબર. અને બીજી વાત કે આપણે આ જે મારા થોડાક અનુભવની વાત થઈ ગઈ, અને બીજી તમને ખાસ વાત કહી દઉં કે તમે તો ગઈ ભરતી કરતા આ વખતે ખૂબ સારા પ્રમાણમાં મિત્રો પાસ થઈ રહ્યા છે. ફિઝિકલ કસોટીની અંદર ખૂબ ઓછો સમય મળ્યો હોવા છતાં, બરાબર. એટલે ખૂબ સારી બાબત છે. એટલે ખાસ કરીને કહેવાનો મતલબ મારો એવો છે કે આજે હું શારીરિક કસોટી પાસ કરીને આવ્યો છું. મેં 3જી વખત શારીરિક કસોટી પાસ કરી છે. આ મોટી વાત નથી, પરંતુ આજે મારા વિશે જે વાત કરી, જે પ્રોસેસ કે મારું 28 મિનિટની ઉપર થઈ જતું હતું, એ પણ નેટ મારું પૂરું થતું હતું, 28 ઉપર થતું હતું, છતાં મારું 24.13 સેકન્ડની અંદર મેં ગ્રાઉન્ડમાં પૂરું કર્યું.
તો તમારે હવે 26માં થતું હોય, 25.5માં થતું હોય, 25ની આસપાસ થતું હોય, એ લોકો તો ખાસ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લા સુધી તમે પ્રેક્ટિસ તમારી રેગ્યુલર રાબેતા મુજબ ચાલુ રાખો, ડાયટ સારું રાખો અને બહારનું ખાવાનું બંધ રાખો. બસ વિશ્વાસ રાખો પોતાના ઉપર અને તમારા માતા પિતાને હંમેશા યાદ કરતા રહો. અને ખાસ કરીને જ્યારે દોડવા જાઓ છો ત્યારે તમારે તમારા માતા પિતાને ખાસ યાદ કરવાના છે. અને તમે જે પણ તમારા દેવી દેવતા કુળદેવીને માનતા હો તેમને યાદ કરો એમને, અને વિશ્વાસ રાખો તમારા પોતાના ઉપર, અને તમારા મા બાપ માટે તમે વિચારો. અને તમારા જે મા બાપ તમારા માટે જે મહેનત કરે છે, સખત જે મહેનત કરે છે, તમારા માટે કોઈ પણ કરવા તૈયાર હોય છે. કોઈ પણ સમય કોઈ પણ સમસ્યા આવે, કોઈ પણ પરિસ્થિતિ હોય છતાં પણ તમારા માટે કેટલી પણ મહેનત કરવી પડતી હોય, જે પણ ખોવું પડતું હોય એ ખોઈ નાખશે, પણ તમારા માટે બધું જ કરવા તૈયાર છે. તો આપણે તો એક દિવસ ખાલી 25 મિનિટ દોડવાનું છે. 25 મિનિટમાં આપણે કેટલી મહેનત, કેટલું પેલું લાગવાનું, કેટલી તકલીફ આપણને પડવાની, કેટલું આપણે સહન કરવાનું. એના કરતા હજારો લાખો ગણું આપણા કરતા આપણા માતા પિતા મહેનત કરે છે, આપણા કરતા વધારે પરસેવો પાડે છે. તો આપણે એક દિવસ એમના માટે ના કરી શકીએ? આ એક મોટિવેશન નથી, પરંતુ આ એક સરળ આપણને સમજાઈ શકે. આપણા પોતાની અંદર આપણે પોતે મનોમંથન કરી શકીએ, આપણે વિચારી શકીએ કે આપણે ખાલી એક દિવસ દોડવાનું છે, આ શું તકલીફ છે? એક દિવસની 25 મિનિટની શું તકલીફ? એ તો કેટલી તકલીફ દરરોજ આપણા મા બાપ દેખતા હોય છે. અને મોટાભાગના આપણા જે પોલીસની તૈયારી કરે છે એવા જ મિત્રો છે કે જેમની સામાન્ય પરિસ્થિતિ છે, ગરીબ પરિસ્થિતિ છે, એવા જ મિત્રો પોલીસની તૈયારી કરે છે. લાખો રૂપિયાવાળા હોય, કરોડપતિ હોય, ખૂબ મોટા અધિકારીઓ હોય એમના ઘરમાંથી, ફેમિલીમાંથી, એવા લોકો પોલીસની તૈયારી નથી કરવાના. તો આપણે ક્યાં બજારમાં મોટિવેશન લેવા જવાની જરૂર જ નથી. આપણી પરિસ્થિતિ ખાલી આપણે તમે યાદ કરો અને એને સમજો. પોતાને ક્યાંક થોડુંક મગજમાં ક્યારેક વિચારો કે ભાઈ આપણી પરિસ્થિતિ કેવી છે, આપણા માટે લોકો, આપણા જે ઘરના ફેમિલી મેમ્બર શું શું કરી રહ્યા છે, આપણા ઉપર કેટલો ખર્ચો કરી રહ્યા છે, આપણા પર કેટલી મહેનત કરી રહ્યા છે, આપણા માટે પોતે શું નથી કરી રહ્યા. તો આપણે એક દિવસ માટે એટલું વેઠી ના શકીએ એમ. હું દરરોજ કોઈ પણ વસ્તુ કરતો હોઉં છું, જ્યારે પણ મને તકલીફ પડે, જ્યારે પણ નેગેટિવ વિચાર આવે, જ્યારે પણ આમ ઓકવર્ડ ફીલ થાય કે અરે મારા માટે આ બહુ અઘરું છે, બહુ સમય કઠિન છે, મારાથી ના થઈ શકે એવું હોય, તો હંમેશા મારા માતા પિતાને યાદ કરતો છે. મારા માતા પિતા પણ કોઈ શું કહેવાય કે ખાલી કોઈ નોકરી નથી કરતા કે કઈ મોટો બિઝનેસ, મારા માતા પિતા બિલકુલ અભણ છે અને હજી પણ ખેતી કરે છે અને પોતે હજી પણ કામ કરે છે. જ્યારે પણ એ લોકોને હું યાદ કરું ને, મને કોઈ પણ સમસ્યા હોય એમાંથી હંમેશા મુક્તિ મળી જતી હોય છે. કે આપણે જે આપણી સમસ્યા છે આપણા માટે એ કોઈ સમસ્યા નથી કહેવાય, આપણા એ બહુ સામાન્ય કહેવાય. આપણા કરતા હજાર ગણી સમસ્યા આપણા મા બાપ આપણા માટે વેઠે છે. બસ આ વધારે નથી કહેતો, પણ તમે સમજી ગયા છો કે આપણે હવે કરી લેવાનું થાય છે. બસ થાક તો લાગશે, બધાને લાગશે, પગ બધાને દુખશે, એ અમુક સમય જ આપણે વેઠવાનો છે. અને એક સમય આપણે આ વેઠી દેશું અને આગળ વધશું અને ફાઇનલ પાસ થઈ જશું. તો એક દિવસ એવો આવશે જરૂર કે આપણને ગર્વ થશે, અને એ સમય માટે આજે આપણે લડવાનું છે. તો ખાસ કરીને જે મિત્રો, ખાસ કરીને PSI નું પૂરું થઈ ગયું છે, પરંતુ LRD નું ગ્રાઉન્ડ બાકી છે, એ મિત્રો ખાસ ધ્યાન રાખજો. બધાને ફરીથી તમને બેસ્ટ ઓફ લક એડવાન્સમાં તમને શુભકામના કે તમે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપશો અને તમને બેસ્ટ રિઝલ્ટ પણ તમને 100% ઉપરવાળો આપશે, એવી શુભેચ્છા. ખાસ કરીને જે મિત્રો LRD ની રનિંગ બાકી છે એમને તમે જો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી શેર કરજો. અને બાકી તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક મૂકી દઈશું, તો એમાં તમે જોડાઈ શકો છો. એમાં આપણે 7000થી ઉપર મિત્રો આપણી સાથે જોડાયેલા છે જે ફક્ત પોલીસની તૈયારી કરે છે. આપણે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર કે કોઈ પણ લોભ લાલચ રાખ્યા વગર આપણે ફક્ત જે તૈયારી કરે છે, ખાસ કરીને નવા મિત્રો છે જેમને કંઈ ખબર નથી, એમના માટે આપણે આ બધું ગ્રુપ બનાવ્યું છે ને એને માહિતી પૂરી પાડતા હોઈએ છીએ, માર્ગદર્શન આપતા હોઈએ છીએ. એટલે એ રીતે મદદરૂપ થતા હોય છે. તમે પણ અમારી સાથે જોડાઈ શકો છો. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ.